જો આ સામે માંડવી ગેટ દેખાય છે અને આ તરફ ઉપર જો આ જૈન દેરાસર છે ને એની બાજુમાં ગલી છે. ટ્યુશન જઈ રહ્યા છે ખાખરા લેવા માટે. મગના ખાખરા છે. ઓકે, મગના આવવાના એકલો મગનો લોટ એમાં 20% આખા મગ દહીં બનાવી છે. લીલા મગ બનાવે ને એના આથાના સંભાળના આવે છે તમારે. થોડા સ્પાઇસી આવશે. સ્પાઇસી આવશે. આ જુવારનો આવે. જુવારનો લોટ. હા, જુવારનો લોટ આવે એમાં ખાલી 20% ઘઉંનો લોટ આવે તમારે એમાં. આ રાગીના આવે. ઓકે, રાગીમાં જનરલી બ્લેકિશ વધારે દેખાય પણ આ ખાવામાં એવા બ્લેકિશ નથી દેખાતા. હા, આ ડાયાબિટીસ બધા માટે બહુ હાનિકારક છે. આ ઘરની બનાવટ છે. આપણે આ બનાવી આપણે મશીનનો યુઝ નથી કરતા, ફક્ત હાથથી વણેલા એટલે અને તે છતાં આટલા પાતળા. જો હા, થોડો ક્લોઝઅપ આપણે પછી આ કુરકુરે આવે છે. કુરકુરે એટલે આ પેલું ચાઇનીઝ ફ્રાઈઝ જેવું જે આવે છે તે એ કુરકુરેનો મસાલો ઘઉંનો આવવાના. અચ્છા, વેરાયટી જુઓ તમે. આ રાગી સાદા, આ રાગી મસાલા. હા, રાઈટ. પછી આ જુવારના, પછી આટાના સંભારના. હા, અને પછી આ મઠના મગના. આ મઠના. પછી આ મઠના. આ તમને મઠિયાની યાદ દેવડાવશે સ્વાદ. બરાબર ને? દિવાળીમાં આપણે પાતળા મઠિયા ખાઈએ ને એવા મઠિયા ના. દિવાળીમાં પાતળા મઠિયા ખાઈએ ને એવા મઠિયા રસ્તે. અચ્છા, એવો ટેસ્ટ. મઠિયા ખાખરા. હા, આ એક નોવેલ્ટી છે. આમ જે સ્પેશિયાલિટી છે એની આમ રેન્જ શું હોય ભાવની? 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય. બધા 50-55 ની આસપાસ છે. 200 ગ્રામ. 200 ગ્રામ. અને આપણા જે નોર્મલ સાદા લઈએ છીએ, એ 200 રૂપિયા સાદા મેથી ને મસાલા, એ 200 રૂપિયા. એ 200 રૂપિયા કિલો. આપણે આ સરગવાના પાનના આવે તમારે. અરે વાહ, સરગવાના પાનના. મીઠા લીમડાના આ છે મીઠો લીમડો કઢી પત્તા આવે ને એના ટોટલ કેટલી વેરાયટી છે? મારી બહુ એનાથી અમારી ઘરે 40 વેરાયટીના આવે છે. અને આ જે તમે વિચારો કે આરએનડી કરવી છે કે ચલો આ આરએનડી કરીએ કે લીમડો નાખીને કરીએ, તમે લોકો વિચારો હા, કે અમે જાતે કે ચલો થોડું કરીને જોઈએ કેવું લાગે છે. અમારે આ બહુ જ ચાલે જોઈએ છે. કેવી રીતે થાય છે, પછી આગળ એ કરીએ. અમારે આ સરગવાના તો બહુ જ ચાલે છે. કેમ કે આ જનરલી બધે બહાર આ મીઠો લીમડો અને સરગવો હા. કોમન નથી હોતા. નથી હોતા. એ આવા જે અમારે શોખીન હોય એ જ. અમારે આ બહુ જ ચાલે છે કે એક જણ એવું કહે છે કે આ લઈ ગયા સરગવાના તમારે મને પગનો દુખાવો મટી ગયો છે. બોલો. એટલે પછી હવે બહુ ચાલે. બહુ જ છે. એમાં તમારે લસણ ના આવે છે. જો ચીઝ પણ છે બાળકો માટે. ચીઝ ખાખરા બી આ છે. ચીઝના છે. કુરકુર આવે, ચીઝ આવે. જીરા છે. આ પછી લસણ આવે તમારે. કયા લેવા કયા ના લેવા એવું છે. હા. લસણ ખાખરા અને લગભગ ઓલ ધ સીઝન તમારી પાસે બધા સ્ટોક મળે મળે છે. છે. મળી જ બીજા રહેવાના. ભાખરી ખાખરા આવે છે. આ એમાં ખારી બિસ્કિટ ખારી જેવા બિસ્કિટ લાગે. જેવા આવે પણ એમાં તેલ આપણે વધારે આવે. પ્રવાસમાં લઈ જવા હોય લાંબા હા. ટાઈમ માટે ચાલે. ખારી બિસ્કિટ જેવા લાગશે. તો લઈ જઈ શકાય ને. પેલી હા, કડક હા. ભાખરી આવે છે કડક ભાખરી. ઓપ્શનમાં. અમારે અમેરિકાના લોકો વર્ષે આવે ને તો 10 કિલો કે વર્ષે આવે તો વર્ષે ચલાવે ધારો છે. કે કોઈને આપણે બહાર મોકલવા હોય હા, તો વાંધો ના આવે. તો ડબ્બામાં સ્પેશિયલ પેક પેકિંગ કરો. હા, ડબ્બામાં પેક ડબ્બામાં કરીએ છીએ. મોકલીએ. એટલે તમે જ કુરિયર કરો કે ના, ના એ એટલે લોકો જ કસ્ટમરને એવી રીતે પેક કરીને આપો છો? ઓકે. કેળાનો ખાખરા સિવાય
આ પણ આપણે જ બનાવી હા, આપણું બનાવીએ. બધું જ ઘરે બને હા. અમુક આઈટમ તૈયાર આવે છે Okay. બાકી ઘર આ નાયલોન વેફર આવે નાયલોન વેફર, કેળાની, કેળાનો એકદમ ચીવડો છે. પતલી આવવાની. હવે બહાર કઈ નહીં મળે તમને. પછી આ સેવ છે આ એ બધું ઘરે કેળાનો બનાવે ચેવડો આવે આપણે પાતળી છે એકદમ પતલી કાગળ જેવી આવે તમારે. આ કેળાનો ચેવડો આવે તમારે મગચોર આવે. એટલે ફરાળી આઈટમ પણ મળી રહે ને હા પછી આ ઇન્ડોની રતલામી સેવ આવે. કઈ આપો તમારે ચટપટા તેલ આપો કેટલા આમ બીજું આમ તો ઘણા વખતથી અમે જોઈ રહ્યા છે પણ તો પણ જાણવા માટે કે કેટલા ટાઈમથી આપણું આ છે અમારે 40 વર્ષ 40 વર્ષ અને અહીંયા જ આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ઘરમાં જ ઉત્તરજી ઉપર રહેવાનું નીચે 40 વર્ષ સાસુ સસરા બે પેઢી તો ખરી જ હા બે પેઢી બે પેઢી તો ખરી. વલ્લભનગર કારેલી બાગ 32 વલ્લભનગર કારેલી બાગ એટલે કારેલી બાગના જે એરિયાના હોય એ અહીંયા સુધી કદાચ સિટીમાં ના આવી શકે એ ત્યાં લાભ લઈ શકે છે અને એક અચ્છા. પેલા લાઈને રાગીના કઈ એટલે આપણે આવવાનું લોકેશન તમને કહું કે આ તરફ માંડવી છે માંડવીથી આ નાનકડી ગલી છે સાઈડમાં હું તમને રોડ ઉપર ઓકે જૈન દેરાસર છે આ જૈન દેરાસરની એક્ઝેક્ટ બાજુમાં નાનકડી ગલી પડે છે અને ત્યાં તમારે આવી જવાનું સીધું મહાવીર સ્ટોર દરેક જાતના ખાખરા પાપડ મઠિયા અને ફોન નંબર ચિરાગભાઈ શાહ અને ફોન નંબર પર થોડું ઝૂમ કરી દો અચ્છા ઓકે પ્રતિકભાઈ શાહ એમજી રોડ જૈન દેરાસરની ખડકી હા કહેવાય. જૈન દેરાસરની ખડકી હા એમજી રોડ જૈન દેરાસરની ખડકી કહેવાય. જો આ સામે માંડવી ગેટ દેખાય છે અને આ તરફ ઉપર જો આ જૈન દેરાસર છે ને એની બાજુમાં ગલી છે